તો હું આવી ગયો છું ભૂંગળા બટેકા ખાવા માટે અમદાવાદમાં. બહુ જ ઓછી એવી જગ્યા છે જ્યાં સારા એવા ભૂંગળા બટેકા તમને ખાવા મળી જશે. શ્યામના ભૂંગળા બટેકા તરીકે ઓળખાય છે. લોકેશનની એકવાર વાત કરી દઉં તો અખબારનગર અમદાવાદમાં આવેલું છે ને. જો આ અખબારનગર છે, જે સર્કલ છે, અને સામેની સાઈડ તમને કહું ને તો આ છે નવા વાડદનું AMTSનું બસ સ્ટેશન છે, બાજુમાં છે પેટ્રોલ પંપ. એની એક્ઝેક્ટ સામે તમને આ મળી જશે શ્યામ ભૂંગળા બટેકા અને ચણામઠ. હમણાં જ અહીંયા ટ્રાન્સફર કર્યું છે, બાકી અંદરની સાઈડ હતું. એકદમ તમને ફ્રેશ અને સરસ મજાના ભૂંગળા બટેકા મળી જવાની છે, જેની પ્રાઇસ છે ફક્ત 30 રૂપિયા ભૂંગળા બટેકાની. જોઈ લો. તો એમાં પહેલાં તમને 3 બટેકાના પ્રોપર પીસ કરીને આપશે, અને ઉપરથી આ એમની સ્પેશિયલ ચટણી. આવી ચટણી તમે ક્યાંય ખાધેલી જ નહીં હોય. આ ચટણી એ સ્પેશિયલ લસણની નથી, એ ચટણી બનાવે છે મરચાં, સિંગદાણા, કોથમીર એ વસ્તુની. તો એકદમ મસ્ત એમની ચટણી અને બટેટા અને ભૂંગળા ત્રણેય વસ્તુ એકદમ ફ્રેશ હોય છે, અને સાથે તમને લીંબુ આપે છે. પ્રાઇસ છે ફક્ત 30 રૂપિયા. એમાં ભૂંગળા અને બટેટા બંને આવી જશે. અને જે ભૂંગળા છે 5 ભૂંગળાવાળું પેકેટ નથી, તમે જુઓ 10-12 જેટલા ભૂંગળાવાળું એ પેકેટ હતું. તો આપણા ભૂંગળા અને બટેકાની પ્લેટ તૈયાર છે. અને એની ચટણી પણ એકદમ મતલબ સ્પાઇસી નથી હોતી. તમે કહેશો તો એ અલગથી સ્પાઇસીવાળી ચટણી આપશે, બાકી બહુ જ મસ્ત ચટણી હોય છે. કારણ કે તમને ખબર જ હશે, તમે ઘણી બધી જગ્યાએ અમદાવાદમાં ભૂંગળા બટેકા ખાધા હશે, બટ સારા એવા સારી ક્વોલિટીવાળા ભૂંગળા બટેકા કે અમદાવાદમાં મળતા જ નથી. તો આ લોકેશન ઉપર એકવાર જરૂરથી જાઓ અને મને કોમેન્ટ કરીને જણાવો જો તમે શ્યામના ભૂંગળા બટેકા ખાધા હોય તો.